કરીએ ચોમાસાની તો દક્ષિણ પશ્ચિમની અંદર ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। દક્ષિણ પશ્ચિમમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ। ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। થોડા કલાકોમાં જ દેશમાં ચોમાસાની દસ્તક થશે। તો કેરળની અંદર સૌપ્રથમ ચોમાસું શરૂ થશે। આજે સાંજ સુધીમાં કેરળના તટીય વિસ્તારોની અંદર ચોમાસું દસ્તક આપી શકે છે। હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહમાં દેશના અન્ય રાજ્યોમાં પણ ચોમાસાનું આગમન થઈ શકે છે। નૈઋત્યના ચોમાસાનું ધીમે ધીમે આગળ વધતા આગમન થઈ રહ્યું છે। હવામાન વિભાગના મતે 11મી જૂનની આસપાસ મુંબઈમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે। મુંબઈમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ ગઈ છે શરૂ। જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના। તો 15મી જૂન સુધીમાં ગુજરાતની અંદર પણ ચોમાસું દસ્તક આપી શકે છે। આ વખતે દેશમાં 106% વરસાદ વરસશે તેવું આકલન છે।